છો મિત્રો? મજામાં? તમારા બધાનું ગુજરાતની રસધારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજ આપણે માણાવદર આવ્યા છીએ અનસુયા ગૌધામમાં. બહુ સારી ગૌશાળા છે અને આજે હું તમને આ ગૌશાળામાં એવી ગાયું બતાવી કે જે નામચીન ગાયું છે ને તમે જોઈ નથી એવી ગાયું આ ગૌશાળામાં છે કે જેના ખૂટ પણ એ ગાયુંના વાછડા જે અત્યારે હાલમાં ખૂટ છે જે બહુ ફેમસ થયેલા છે એવી ગાયો અહીંયા અનસુયા ગૌશાળામાં છે. તો આપણે અહીંયા મળીએ ડૉક્ટર સાહેબને. કેમ છો ડૉક્ટર સાહેબ? એકદમ મજામાં. નમસ્કાર. હવે આપણે આ અનસુયા ગૌધામ છે એની થોડીક ડિટેલમાં માહિતી આપો કે શોર્ટમાં કે કેટલી ગાયું છે, ખૂટ શું છે, આ બધી થોડુંક માહિતી જણાવો. અને પછી જે તમે કહેતા હતા કે અહીંયા ઓલ્ડ બ્લડ લાઇન કે જે બહુ ફેમસ થઈ ગયેલ ગાયું છે એ ગાયું પછી અમને બતાવો. હા, તો અનસુયા ગૌધામ જુનાગઢ જિલ્લાની અંદર માણાવદર તાલુકામાં માણાવદર શહેરમાં મધ્યમાં સ્ટેશન પ્લોટ ખખાવી રોડ ઉપર આવેલું છે અને હાલ અમારો 37.5 વીઘા જગ્યાનો પ્રિમાઇસી છે અમારી. અને બીજું કે અહીંયા અત્યારે અમારી પાસે 250 જેટલી શુદ્ધ નેસલની ગીર ગાયો છે, ભેંસો પણ છે, હોર્સ પણ છે અને એક બ્રીડિંગ પર્પઝનું અહીંયા કામ કરવામાં આવે છે. તો આજે અમારા અનસુયા ગૌધામની અંદર જે પ્રચલિત ગૌ માતાઓનો કે જેના તમે ફક્ત નામ સાંભળ્યા છે, ક્યારેક ગાય જોઈ પણ નહીં હોય, અને આજે એમના વાછડીઓ, એમના નંદીઓ જે ખૂબ પ્રચલિત નામ્ય છે, એમની માતાઓ આજે અનસુયા ગૌધામની અંદર છે, એના વિશે હું તમને થોડી માહિતી આપું. હવે આપણે આ ગૌશાળાના ઓનર કોણ છે? હા, ગૌશાળાના અમારા ઓનર હિતેનભાઈ શેઠ, જો શેઠ પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે અને ઘણી બધી સેવાઓનું કામકાજ કરવામાં આવે છે. જેમ કે અન્નક્ષેત્રની સુવિધા છે. માણાવદરની અંદર 150 જેટલા ઘરે હોમ ટુ હોમ ડિલિવરી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. બીજા નંબરમાં હોસ્પિટલની અંદર ટિફિન વ્યવસ્થા, ત્યારબાદ પ્રસૂતિ બાદ જે આપવામાં આવતા ખોરાક, આવું બધું ગૌશાળા થ્રુ, અને બીમાર ગાયોની સેવા પણ અલગ જગ્યાએ કરવામાં આવે છે. તો આ બધી કામગીરીઓ શેઠ પરિવારની અને આ મોટી અનસુયા ગૌધામ જે ચલાવી રહ્યા છે. બરાબર. હવે ગાયું વિશે બતાવો. હા, તો અત્યારે જો આપણી પાસે ઊભી છે આ ગાય, જેનું નામ તમે સાંભળેલું હશે, કદાચ એમનો ફોટો જોયેલો હશે, ગાય પણ જોયેલી છે. તો એના વિશે હું તમને માહિતી આપું. આ ગાય માતાનું નામ છે રૂચા. જો ભાડવા સ્ટેટની, ભાડવા દરબાર સાહેબની એક બહુ પ્રસિદ્ધ ગાય હતી. આજે એમની ઉંમર 18 થી 20 વર્ષ જેટલી એમની ઉંમર છે, છતાંય તે એક્ટિવ છે. અને અનસુયા ગૌધામની અંદર એમની અમે સેવા કરવા માટે લાવ્યા છે. મારી પાસે 5-7 ગાય એવી છે કે જેની ખાસી ઉંમર છે, તેની પાસેથી અમે કોઈ પ્રોડક્શન લઈ શકીએ તેમ નથી, છતાં એમની અહીંયા અનસુયા ગૌધામમાં સેવા થાય છે અને એક્સ્ટ્રા કેર કરી અને એને વધારે પડતી સાચવવામાં આવે છે. આ અમારી રૂચા ગાય છે. આ રૂચા છે એના તમે કહેતા હતા કે વાછડાઈ છે માર્કેટમાં. ખૂટના નામ બે જણાવો. તો રૂચાનો એક વાછડો જો પ્રસિદ્ધ કુંડળ મંદિરની અંદર જે ઋષભ નામનો બુલ છે, જે હાલ કાફી પ્રચલિત થયેલો છે, તો એ આ ગાય માતાનો નંદી છે, ઋષભ. બાકી એમની જે હોડકીઓ પણ અત્યારે હાલ કુંડળ મંદિરની અંદર ઉપસ્થિત થઈ છે. બીજી ગાય માતા હું તમને બતાવું, LEI 62, જે LEI 62 નંબરની ગાય માતા છે. એની પણ 23 વર્ષ જેટલી ઉંમર છે. તમે જોઈ શકો છો LEI 62, એમનો સિમ્બોલ પણ અહીંયા લગાવેલો છે. તો આ ગાય માતાની ઉંમર અત્યારે 23 વર્ષ જેટલી છે. અને બીજું કે આ અમે કુંડળ મંદિરથી લાવેલા છીએ. હાલ એમનો જે 2 બુલ પ્રસિદ્ધ જે અંગત KGSCની અંદર રાખવામાં આવેલો હતો, જે પ્રુવન બુલ છે, તો બુલ અને આ એમની મધર 2 અહીંયા આપણી પાસે છે. બીજા નંબરમાં આનો એક બીજો બુલ સકીનાનો કરીને, એ પણ આપણી પાસે છે, જે નંદનો વાછડો છે. અને આ સકીનાનું લાસ્ટ બ્લડ અત્યારે અહીંયા ગુજરાતમાં ઉપસ્થિત સકીના, LEI 62 અને એમનો નંદી અંગદ જે અહીંયા આપણે છે. તો હજી આવી જે ઉંમરવાળી ગાયો છે, જે અત્યારે નોન પ્રોડક્શનવાળી છે, પણ છતાં અનસુયા ગૌધામની અંદર એમની સારી એવી કેર કરવામાં આવે છે, જાળવણી કરવામાં આવે છે. બીજી અમારી એક ગાય છે AG 83 નંબરની શિવા. આપ જોઈ શકો છો એકદમ ઓલ્ડ પેટર્નમાં. હાલ પણ આ પણ 7-8 વેતરની ગાય માતા છે. આપ એને જોઈ શકો છો. આમની પણ અહીંયા ખૂબ સેવા કરવામાં આવે છે. હજી પૂરી એક્ટિવ છે, પણ આની અંદરથી અમને જે એમની સંતતિ મળશે 1-2 એ અમે લેશું. હા, પછી અમારી AG 52 નંબર
બ્રાન્ડની જે ગૌ માતા છે. આ છે તલવાર. આ પણ 4 થી 5 વેતરની ગૌ માતા છે. હાલ એમણે એક વાછડીને જન્મ આપ્યો છે. અહીંયા આવી રાજા 159 જે અમારો નંદી હતો એનાથી એમનું ક્રોસિંગ કરાવેલું હતું અને ફરી પાછી પારેવનો ધોળો કરી જે અમારો નંદી છે એમનાથી આ ગાભણ છે. તો આ એક જૂના નોરની ઓલ્ડ પેટર્નની લુકવાઇઝ એમની જે કદ કાઠી છે, એમનું શરીરનું બંધારણ છે, એની માથાની એની સિંગની બનાવટ છે, તમે જોઈ ખૂબ આનંદ અનુભવશો. આવી અમારી આ ગૌ માતા છે AG 52. અત્યારે ગૌશાળામાં આ એક ગાય પણ તમે જોઈ શકો છો જે ઓલ્ડ બ્રીડ જૂના નોરની ગૌ માતા છે. આ સાગવાળીની પ્રચલિત એવી ગાય 150 સોના રૂપા છે. આ ગાય માતાની અહીં અનસુયા ગૌધામની અંદર હાલ 2 વાછડીઓ આવેલી છે. એક વાછડી જ્યારે ગૌશાળાની અંદર આવેલી હતી ત્યારે સાથે આવેલી હતી અને એકવાર બીજી વખત તોખાર 175થી એમનો સિમેન્ટ લગાવી અને ફરી પણ એને બીજા વેતરની અંદર વાછડી આપેલી છે. તો અનસુયા ગૌધામમાં આમની 2 વાછડી છે અને આ પણ એક સાગવાડીની બહુ પ્રચલિત ગૌ માતા છે. એથી આગળ બીજી તમને વાત કરું તો AG 62 નંબરની જે ગૌ માતા છે અમારી ઓલ્ડ પેટર્નની, જેમના એમ્બ્રિયો ઉપર પણ કામ કરવામાં આવેલું હતું, જેમની એક વાછડી પણ છે આપણી પાસે અને બીજું હાલ એ તોખાર 175થી 9 મહિના પ્રેગ્નન્ટ છે. લગભગ આ મહિનાના એન્ડમાં કે આવતા મહિનાના શરૂઆતમાં એ આપણને બચ્ચું આપશે. તો આપ જોઈ શકો છો આ રાણી, એમના કદ કાઠી રૂપ, એમના શિંગડાના બનાવટ, એના માથાની બનાવટ અને એમનું શરીરનો બાંધો એકદમ ખૂબ સરસ હોવાને લીધે મિલ્ક પ્રોડક્શનમાં આટલી દૂધ ઉત્પાદનમાં પણ ખૂબ સારી. એટલા માટે એનું એમ્બ્રિયોનું પણ કામ કરવામાં આવેલું હતું. હાલ એ 9 મહિના ગાભણ છે. તો આપ રાણી જોઈ શકો છો. એમના પછી જે તો અનસુયા ગૌધામની અંદર આ પણ એક અમારી ગૌ માતા છે જે સાગવાડીની એક જૂના નોરની ગૌ માતા છે. 154 નંબર બ્રાન્ડની જે રાધા કરી એમનું નામ છે અને અત્યારે અનસુયા ગૌધામની અંદર આજે ગાભણ આવેલી હતી ત્યારે આમની એક વાછડી પણ છે અને હાલ અત્યારે જે બંસીધર બુલ છે, બંસી ગુણા પાંઢેરીઓ, એમનાથી એ ગાભણ છે અને અત્યારે એના 4.5 મહિનાની પ્રેગ્નેન્ટ છે. આ પણ એક અમારી અનસુયા ગૌધામની સાગવાડીની એક ગૌ માતા છે જેમનો બ્રાન્ડ નંબર છે 196. તો આના વિશે હું તમને થોડી ડીપમાં માહિતી આપું તો આમની 196ની એક હોડ પણ મારી પાસે છે. જે આ પહેલાં જે અર્જુનથી પ્રેગ્નેન્ટ હતી ત્યારે જે વાછડીનો જન્મ થયેલો હતો તે 196ની હોડ પણ આપણી પાસે છે. બીજું કે આ જ્યારે અત્યારે અમારી ગૌશાળામાં આવેલી હતી ત્યારે બજરંગ બુલથી ગાભણ થઈને આવી હતી જે રેડિનોનો છે. તો અત્યારે એણે મહિના દિવસ પહેલાં એક વાછડાને જન્મ આપ્યો છે. એ પણ ખૂબ સરસ વાછડો છે. બીજું આમની જે હોડ છે 196 તે શરૂઆતમાં તોખારીઓથી પ્રેગ્નેન્ટ થઈ આવેલી હતી ત્યારે એમને વાછડો હતો અને હાલ તોખાર 175થી તે 9 મહિના પ્રેગ્નેન્ટ છે. એટલે એમનું પણ હમણાં બચ્ચું આવશે. તો આ અમારી આની આપણે વાત કરીએ તો આનો બાપ કોણ? આ ગોંડલિયાની ડાયરેક્ટ છે અને આમની જે હોડ છે એ અર્જુનની છે. બરોબર. હા, તો એકદમ આ સરસ ગૌ માતા છે. બરોબર. આ પણ અમારા અનસુયા ગૌધામની અંદર જે જૂની ગૌ માતા છે, મતલબ કે ઉંમરમાં પણ અને ઓલ્ડ પેટર્નમાં પણ જૂની ગાય માતા છે. તો આના બ્રાન્ડ નંબર સાગવાડીના એલિયા 112 છે. જેની આની ઉપર જ્યારે સાગવાડીની અંદર એમ્બ્રિયોમાં કામ ચાલુ થયેલું હતું ત્યારે આ ગાય માતાને એમાં સિલેક્ટ કરવામાં આવેલી હતી અને આમની અંદર પણ બ્રાઝિલ દ્વારા ઘણું એમ્બ્રિયોમાં કામ થયેલું છે અને આમનો વંશ બ્રાઝિલની અંદર અત્યારે ઘણો ઉપસ્થિત છે. આમનું નામ છે એલિયા 112 બાલામતી. હાલ અનસુયા ગૌધામની અંદર આમની પણ સેવા કરવામાં આવે છે અને આ જ્યાં સુધી આ ગૌ માતા રહેશે ત્યાં સુધી અનસુયા ગૌધામની અંદર જ રહેશે. તો આ બીજું હું એ કહું કે તમે એલિયાઈ કહેતા હતા, બરોબર? હા. તો એલિયાઈ નો મતલબ શું છે? આ એલિયાઈ તો જ્યારે બ્રાઝિલથી જે લોકો ડૉક્ટરો આવેલા અને એમને એમ્બ્રિયો ઉપર કામ કરવાનું હતું ત્યારે ગુજરાતની અંદરથી જે ગૌવંશ સિલેક્ટ કરવામાં આવ્યો તો એને એલિયાઈના નામથી ઓળખવામાં આવ્યું. તો એલિયાઈનું પૂરું નામ છે લિટેરિયો એક્ઝિક્લિયો ઇમ્પોર્ટાડો. તો એનો મતલબ એવો થાય છે કે જે ગાય માતા સિલેક્ટ કરવામાં આવે એ અલગ વિશેષ ગુણવાળી હોવી જોઈએ કે એની કદ કાઠી, એમનું સિંગ પેટર્ન, એમના કાન, એને શરીરનો બાંધો, આ એક અલગ વિશેષતા હોય એવી રીતે અને અતિ દુધાળું અને બીજા દેશમાંથી આયાત કરવામાં આવે કે ભારતમાંથી બ્રાઝિલની અંદર લઈ જવામાં આવે તો એવી આયાત કરેલી ગૌ માતા એમને પૂરું નામ સિલેક્ટ કરી એલિયાઈ લિટેરિયો એક્ઝિક્લિયો ઇમ્પોર્ટાડો આપવામાં આવ્યું. તો જે ગૌ માતા એમ્બ્રિયોમાં ઉપયોગમાં થયેલી એમ્બ્રિયો જેના નીકાળવામાં આવ્યા તો એવી ગૌ માતાઓને એલિયાઈનો સિમ્બોલ આપવામાં આવ્યો અને ABCZ જે બ્રાઝિલની સંસ્થા છે
એમનો જે લોગો હોય છે, એમનો જે સિમ્બોલ હોય છે, જે કરસલા જેવો હોય છે, એ એલઈઆઈની નીચે લગાડવામાં આવેલો. તો આ ગૌ માતા પણ એલઈઆઈમાં સિલેક્ટ થયેલી હતી અને આમનો વંશ બ્રાઝિલની અંદર પણ અત્યારે ઘણોય છે. બરાબર. તો મિત્રો તમે જોયું કે અનસુયા ગૌશાળાની અંદર બહુ જૂની નસલની ગાયોની સેવા થાય છે અને હજી આ સિવાયની પણ અહીંયા તમે જોઈ શકો છો ઘણી ગાયો છે, જેનો વિડીયો ફરી અમે તમારી સાથે લાવશું. તો તમને અમારા વિડીયો કેવા લાગ્યા, આ ગૌશાળાની ગાયો કેવી લાગી, કોમેન્ટ કરીને જરૂર કહેજો અને અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.